હા, એ બીજો પાછળ જે અવાજ આવે છે ને અહીંયા બધા હોય ને એટલે કોઈકનો ને કોઈકનો અવાજ આવતો હોય. સ્ક્રીન દેખાય છે બધાને? આમાં છે ને થોડું સ્લાઇડ શો નથી થતો. કોણે માઇક ઓન કર્યું? ઓકે, ઓલમોસ્ટ 26 જેટલા રેગ્યુલર ક્લાસમાં હાજર રહેતા હતા એટલા અહીંયા ઓનલાઈનમાં હાજર થઈ ગયા છે. તો આપણે શરૂ કરીએ. ઓકે, સ્ક્રીન બધાને દેખાશે બરાબર? વચ્ચે કાંઈ આવે નહીં, સમજાય નહીં તો મને હા રેકોર્ડ થશે અને પછી તમને હું આપણી જે ચેનલ છે ને એમાં મોકલી પણ આપીશ, એટલે બીજી વાર તમારે જો સાંભળવું હોય તો તમે સાંભળી શકો બરાબર. અને રેકોર્ડિંગ થાય છે એટલે વચ્ચે વચ્ચે લીવ કરશો તો એ રેકોર્ડિંગ થઈ જશે, એટલે ધ્યાનથી અટેન્ડ કરજો બરાબર. તો છેલ્લે આપણે જ્યારે સમજતા હતા ત્યારે આપણે ક્વેશ્ચનરથી શરૂ કર્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ હજી પોતાના ક્વેશ્ચનર સબમિટ નથી કર્યા, પણ જેટલા લોકોએ કર્યા છે એ બધાએ પરફેક્ટ કર્યા છે. અને મેં એ લોકોને કમેન્ટ્સમાં પણ લખીને આપ્યું હતું કે સારું એવું તમે લોકોએ લખ્યું છે એમ બરાબર. જેટલા બાકી છે એ લોકોને રિક્વેસ્ટ કે તમે તમારું આ જે કામ છે એ ટાઈમસર પૂરું કરો. એની ડ્યુ ડેટ તો ક્યારની જતી રહી છે, પણ હજી સુધી ઘણાએ મોકલું નથી. તો એ પૂરું કરજો. અને જેમણે પણ ક્વેશ્ચનર બનાવી છે ને એ બધાએ બહુ સરસ બનાવી છે. એમાં બીજું કાંઈ શીખવાનું નહોતું, તમે જે બનાવ્યું ને એ જ તમારે શીખવાનું હતું બરાબર. એ તમને લગભગ આવડી ગયું હશે. હજી કાંઈ પ્રશ્ન હશે તો આપણે પાછા ફરી વખત પછીથી ક્વેશ્ચનરનો ટોપિક ડીલ કરશું બરાબર. આજથી આપણે આપણા ચેપ્ટર્સમાં જવાનું છે, પહેલા ચેપ્ટરથી બરાબર. આપણું પહેલું ચેપ્ટર તમને લોકોને ટેક્સ્ટ બુક છે એ તમારી પાસે હશે કે નહીં એ ખબર નથી, પણ મેં તમારા માટે સ્કેન કરી અને રાખ્યું છે. અને આપણે જ્યારે આ ચેપ્ટર પૂરું થશે એટલે તમારી ચેનલમાં એ ચેપ્ટર આખે આખું હું મોકલી દઈશ. અત્યારે મેં ખાલી મેજર પોઈન્ટ્સ જે છે એ તમને અહીંયા ઇન્ક્લુડ કર્યા છે અને આખું ચેપ્ટર આમાં આવી જાય છે બરાબર. આ ચેપ્ટર પતશે એટલે તરત જ તમને હા બોલો, રેઇઝ હેન્ડ કર્યો છે. કિશન, કઈ પ્રશ્ન છે કે તું ફીચર ચેક કરતો હતો કે આનાથી શું થાય એમ? ના, ખાલી ફીચર ચેક કરતો હતો એમ ને? ઓકે, તો હું આગળ વધું ને? હા, તો જે ચેપ્ટર છે આપણા એ ટોટલ 5 ચેપ્ટર છે. મેં તમને જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધો હતો ત્યારે પણ સમજાવ્યું હતું કે આપણે જે ગયા વર્ષે જે ફોર્મેટ હતું કે પહેલા 5 લેસન છે એ સેમેસ્ટર 5 અને પછીના 5 લેસન છે એ સેમેસ્ટર 6માં આવશે બરાબર. સેમ પેટર્ન આ યરમાં પણ તમને લાગુ પડે છે બરાબર. તો આપણું જે પહેલો લેસન છે ઇંગ્લિશ લેંગ્વેજ 5, આપણા કોર્સનું નામ છે ઇંગ્લિશ ઇન પ્રેક્ટિસ 3, આપણી ટેક્સ્ટ બુકનું નામ છે અને લેસનનું નામ છે બીઇંગ પરસ્યુએસિવ અક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ. એના રાઇટર છે સ્ટીવ માર્ટિન બરાબર. હવે આપણે જે આ વર્ડ વાંચીએ છીએ બીઇંગ પરસ્યુએસિવ, પરસ્યુએસિવ એટલે શું? માઇક ઓન કરીને બોલી શકો છો. પરસ્યુ કરવું મતલબ શું કરવું? હવે કોઈનો અવાજ નહીં આવે. છો ને બધાય કે નીકળી ગયા? હા, કોક આવ્યું. કોણ છે? કોઈ જ નથી. સરસ, અવાજ કોઈ નહીં આવતો હોય કા? હા, ચાંદ બોલો. નથી ખબર. ઓકે, કોકને તો ખબર હશે ને. સમજણ હા, વટ ભર્યું. સમજણ વટ ભર્યું. તો ડિક્શનરીમાંથી જોઈને કીધું ને મને. હા. હા, સમજણવટ ભર્યું મતલબ સમજણવટ ભર્યું નહીં, પણ પરસ્યુ કરવું મતલબ કોઈકને આપણે આપણી વાત માનવા માટે અગ્રી કરાવીએ બરાબર. માની લો કે હું તમને એમ કહું છું કે આપણે સેલ્સમેનને જોઈએ છીએ બધાને. સેલ્સમેન છે એ શું કરે? આપણું માઇન્ડસેટ છે એ જે પ્રોડક્ટ બતાવતા હોય ને એ લેવા તરફ આપણને પરસ્યુ કરે.
હવે તમે લોકો કોમર્સમાં ભણો છો એટલે આપણા અત્યાર સુધીના સિલેબસમાં જેટલા પણ ચેપ્ટર્સ આવ્યા ને એ બધા આ ટાઈપના જ આવ્યા છે, બરાબર? બિઝનેસને લગતા, એડવર્ટાઇઝમેન્ટને લગતા, કમ્યુનિકેશનને લગતા. એક પણ આપણને સ્ટોરીઝ બહુ ઓછી મળી છે. તો સેમ વે આ ચેપ્ટર પણ એવું જ છે કે તમે જો બિઝનેસમાં હોવ, તમારી પ્રોડક્ટ છે કે તમારી જે કાંઈ પણ કમ્યુનિકેશન છે એ તમારે કલ્ચરલ ડિવાઇડ્સ મતલબ અલગ અલગ કલ્ચરના લોકો સુધી જો પહોંચાડવું હોય તો તમે કઈ રીતે પહોંચાડશો, બરાબર? તો ટાઇટલ એવું છે કે બીઈંગ પરસ્યુએસિવ અક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ. જ્યાં પણ તમે બિઝનેસ ખોલો છો એ બધી જ જગ્યાએ તમે કઈ રીતે લોકોને તમારી પ્રોડક્ટ તરફ એટ્રેક્ટ કરશો, બરાબર? અથવા તમારી વાત માનવા માટે એટ્રેક્ટ કરશો, એ એક આખો પોઈન્ટ છે એ આમાં એ સમજાવે છે આ લેસનમાં, બરાબર? આપણે જોઈએ આગળ વોટ ઇઝ ધ લેસન અબાઉટ. તો પેલું એ છે કે બધાને સ્ક્રીન દેખાય છે? સેકન્ડ સ્લાઇડ દેખાય? બધાને હજી ફર્સ્ટ સ્લાઇડ જ દેખાય છે? હા, નથી બતાતી મેડમ. હું ફરીથી પ્રેઝન્ટ કરું છું. હવે દેખાય છે? દેખાણી હવે બધાને? ઓ હા, બસ એક પછી એક બધાય આપવાની જરૂર નથી, એકમાં આવી ગયો. ઓકે, તો વોટ ઇઝ ધ લેસન અબાઉટ, બરાબર? સૌથી પહેલા તો આપણે જેવું કહેતા હોય કે બિઝનેસમાં આપણે છીએ તો મતલબ આપણે ગ્લોબલ બિઝનેસમાં છીએ. ગ્લોબલ મતલબ શું? વૈશ્વિક, દરેકને લાગુ પડે છે, બરાબર? તો ગ્લોબલ બિઝનેસમાં છીએ એટલે ગ્લોબલ બિઝનેસ ક્યારે બને? જ્યારે તમે રૂરલ અને અર્બન, રૂરલ મતલબ ગામડા સુધી અને અર્બન મતલબ શહેર સુધી બધી જગ્યાએ પહોંચી જાઓ. that is called the development of global business. હવે આમાં તમારે કરવું શું પડશે? તમારા બિઝનેસને આગળ વધારવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? તો કે એડવર્ટાઇઝિંગ. તો એડવર્ટાઇઝિંગ તમે જ્યારે કરો છો ત્યારે તમે શું ધ્યાનમાં રાખશો, બરાબર? એક પોઈન્ટ લખ્યો છે અહીંયા ગ્લોબલાઇઝેશન, તો વૈશ્વિકીકરણ. તો તમારે જો વૈશ્વિક રીતે તમે બધા જ કલ્ચર્સને એક્સેપ્ટ નહીં કરો તો તમારી પ્રોડક્ટને પણ બીજા લોકો એક્સેપ્ટ કરશે નહીં. એટલે આપણને એડવર્ટાઇઝિંગની સમજ હોવી જોઈએ, ગ્લોબલાઇઝેશનની પણ સમજ હોવી જોઈએ. આપણી કંપની છે એ મલ્ટીનેશનલ છે કે મલ્ટીકલ્ચરલ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, હવે મલ્ટીનેશનલ એટલે શું? વોટ ઇઝ મલ્ટીનેશનલ? વોટ ઇઝ મલ્ટીનેશનલ? નેશનલ તો બધાને ખબર છે. મલ્ટીનેશનલ મતલબ અલગ અલગ નેશનને જોડીને જે કંપની કામ કરતી હોય એ આપણે મલ્ટીનેશનલ કંપની કહેશું. મલ્ટીકલ્ચરલ મતલબ જે કંપનીમાં એક કરતા વધારે અલગ અલગ કલ્ચરના લોકો કામ કરતા હોય એને આપણે મલ્ટીકલ્ચરલ કહેશું, બરાબર? આ બે પોઈન્ટ સમજાણા બધાને? જો આ મલ્ટીકલ્ચરલ ઉપર અને મલ્ટીનેશનલ ઉપર જ આખો લેસન છે. આ બે ટર્મ બધાને સમજાવવી જોઈએ. સમજાણું? સમજાણું કે નહીં? હા, હા, ના, જાગો અને લખો. હા, પુષ્પરાજને સમજાઈ ગયું. ગુડ. તો મલ્ટીકલ્ચરલ મતલબ, હવે આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ તો એવું કહી શકાય કે આપણે એક જે કંપનીમાં જોબ કરતા હોઈએ, બરાબર? એ કંપનીમાં આપણી સાથે કામ કરતા લોકો છે એ અલગ અલગ કલ્ચરથી બિલોંગ કરતા હોય. કલ્ચર મતલબ શું? તો માની લો કે હું છે એ ઇન્ડિયન છું, તમારી કંપની ગ્લોબલ છે, બરાબર? તો તમે ઇન્ડિયાથી એમ્પ્લોયીને હાયર કર્યા છે, અમેરિકાથી એમ્પ્લોયીને હાયર કર્યા છે, કેનેડાથી એમ્પ્લોયીને હાયર કર્યા છે. તમારી પાસે અલગ અલગ દેશના અલગ અલગ કલ્ચરના લોકો છે એ તમારી કંપનીમાં કામ કરે છે. તો આને આપણે કહીશું મલ્ટીનેશનલ અને મલ્ટી કલ્ચર. અને સાથે સાથે કેવું થશે? ગ્લોબલ પણ થશે, બરાબર? તો તમારો જ્યારે આવો કોઈ બિઝનેસ છે ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? તો કે તમારે તમારા દરેક એમ્પ્લોયી સાથે અને જ્યાં પણ તમે કામ કરો છો એ બધાની સાથે તમારે સ્ટ્રોંગ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ. ઇન્ટરપર્સનલ મતલબ શું? તો કે એવા સંબંધો કે જેનાથી સામેવાળો છે તમે જે કહો છો એ સેમ વાતને એ જ અર્થમાં સમજે. હું કંઈક કહું છું તો હું જે કહેવા માંગુ છું એ જ અર્થ તમને સમજાઈ જાય, મતલબ આપણી વચ્ચે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે, બરાબર? હવે આ પોઈન્ટને સમજાવવા માટે એ બે મેથડ સમજાવે છે.
ની જે પેલી મેથડ છે કસ્ટમર્સને અપ્રોચ કરવા માટેની, એ છે ઇન્ડિવિજ્યુઅલિઝમ વર્સસ કલેક્ટિવિઝમ મોડેલ. ઇન્ડિવિજ્યુઅલ મતલબ શું? તો કે વ્યક્તિગત, બરાબર. કલેક્ટિવિઝમ મતલબ શું? તો કે સામૂહિક. તો હવે એક એવું મોડેલ છે કે અમુક દેશના કલ્ચર એવા છે કે જે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ મતલબ વ્યક્તિ ઉપર ફોકસ કરે છે, અમુક દેશના કલ્ચર એવા છે કે જે કલેક્ટિવિસ્ટ છે મતલબ કે સમાજ ઉપર ફોકસ કરે છે, બરાબર. તો હવે અહીંયા આપણે વાંચીએ કે પેલી જે તમને દેખાય છે પોઈન્ટ, એમાં લખ્યું છે યુએસ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ. આ જે દેશો છે એ દેશોના લોકો કેવા છે જ્યારે તમે એના કસ્ટમર્સ કહો છો, તો કે વેન યુ approach the people from these countries they tend to value their individualism. એમના વ્યક્તિગત જે કાંઈ પણ ઈચ્છાઓ છે, મંતવ્યો છે, એમના પર્સનલ ગોલ્સ છે, એના ઉપર વધારે ધ્યાન આપે છે. પણ જ્યારે તમે એશિયન કન્ટ્રીઝ જેવા કે જાપાન, ચાઇના, કોરિયા, મેક્સિકો, બરાબર, આ બધા લોકો કેવા છે? they value their social groups and see themselves embedded with them. એમની સાથે આ લોકો એવું માને છે કે આપણે આપણા આસપાસના લોકો સાથે જોડાયેલા છીએ. તો ચાલો હવે એક પ્રશ્ન છે કે ઇન્ડિયા છે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલ્ચર છે કે કલેક્ટિવિસ્ટ કલ્ચર છે? ઇન્ડિયન કલ્ચર છે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટ છે કે કલેક્ટિવિસ્ટ છે? ઇન્ડિવિજ્યુઅલિસ્ટ મતલબ વ્યક્તિગત, મારી પોતાની જ જ્યારે હું વાત કરું ધેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલિસ્ટ. કલેક્ટિવ. કલેક્ટિવિસ્ટ મતલબ ઓકે, જયદીપ કે છે કલેક્ટિવિસ્ટ, બરાબર. બીજા કોઈ? અઝીઝ કે છે કલેક્ટિવિસ્ટ. ઓકે, બીજા કોઈ ઉદાહરણ આપી શકશો આપણે કઈ રીતે કલેક્ટિવિસ્ટ છીએ? બધા જ ધર્મના લોકો આપણે ત્યાં આવીને ધંધો કરી શકે છે અને બધાને સ્વતંત્રતા છે એટલે. ઓકે, વેરી ગુડ, બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું એમને. તો બધાની ઇન્ડિવિજ્યુઅલિસ્ટ ને કલેક્ટિવિસ્ટ ખબર પડી. ઇન્ડિયા પણ એક કેવું કલ્ચર છે? કલેક્ટિવિસ્ટ, બરાબર. શું કામ? કારણ કે આપણે ત્યાં દરેક કલ્ચર ને દરેક જાતિના લોકો અહીંયા સાથે રહીએ છે અને સાથે સાથે બિઝનેસ પણ કરે છે અને સારી રીતે કરે છે, અને આપણે પણ એમની સાથે હળી ભળી ગયા છીએ, બરાબર. તો આ એક પેલું મોડેલ એને સમજાય. હવે આમાં એડવર્ટાઇઝમેન્ટ જો તમારે કરવી હોય તો તમારે શું યુઝ કરવા, કેવા શબ્દો યુઝ કરવા જેથી કરીને ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલ્ચરના લોકો છે એ એટ્રેક્ટ થાય, અને જો તમારે કલેક્ટિવિસ્ટ મોડેલમાં કલેક્ટિવિસ્ટ કલ્ચરમાં એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તમારે કેવા શબ્દ યુઝ કરવા કે જેથી કલેક્ટિવિસ્ટ કલ્ચરના લોકો છે એ તમારી પ્રોડક્ટ તરફ એટ્રેક્ટ થાય. તો એના માટે એ લોકોએ એક સર્વે કર્યો, અને સર્વે કર્યો એટલે એમને અમુક વસ્તુઓ જાણવા મળી, બરાબર. એમને એક ડિટર્જન્ટની પ્રોડક્ટ હતી. તમને નેક્સ્ટ સ્લાઇડ દેખાતી હશે બધાને. થોડાક લોકો અહીંયા આવ્યા છે, એમને એડમિટ કરી લો હોસ્પિટલમાં. ઓકે, બધાને સ્લાઇડ દેખાતી હશે. એમાં મેં લખ્યું છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલેક્ટિવિસ્ટ મોડેલનો ટેસ્ટ કરવા માટે થઈને એ લોકો એક ડિટર્જન્ટ પ્રોડક્ટ, ડિટર્જન્ટ મતલબ સાબુ છે, પાવડર છે, બરાબર, આ બધી ડિટર્જન્ટ પ્રોડક્ટ્સ કહેવાય. તો એના ઉપર એક એને સર્વે કર્યો કે જ્યારે અમે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલ્ચરમાં એડવર્ટાઇઝમેન્ટ કરી ત્યારે એ લોકોએ કઈ લાઈન યુઝ કરી હતી. તેમાં એને લખ્યું છે જો ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યુ લવ. આપણે જ્યારે લાસ્ટ યર બિઝનેસ કમ્યુનિકેશન ભણતા હતા ને ત્યારે આપણે ટોન અને પીચ આવા બે વર્ડ્સ ભણ્યા હતા. ટોન મતલબ તમે જે શબ્દ ઉપર ભાર દો છો એનાથી એ શબ્દનો અને વાક્યનો અર્થ છે એ બદલાતો હોય. તો જ્યારે હું આ વાક્ય વાંચું છું ત્યારે મારો ભાર છે કોના ઉપર છે? સોફ્ટનેસ ધેટ યુ લવ, તમારા ઉપર, બરાબર, વ્યક્તિ ઉપર, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ ઉપર મારો ભાર છે. જ્યારે બીજું વાક્ય હું વાંચું છું એમાં શું લખ્યું છે? ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યોર ફેમિલી વિલ લવ, યોર ફેમિલી. તો તમને એકને નહીં પણ કોને કોને ગમશે? તમારી ફેમિલીને પણ ગમશે. તો આ બંને વાક્યોથી એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ કરી, અને આ એડવર્ટાઇઝમેન્ટ છે એક જ પ્રોડક્ટ હતી, બરાબર. પણ જ્યારે યુએસ, કેનેડા, યુકે એમાં એડવર્ટાઇઝમેન્ટ કરી ત્યારે એ લોકોએ કયું વાક્ય યુઝ કર્યું? ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યુ લવ. અને જ્યારે જાપાન છે, કોરિયા છે, મેક્સિકો છે, ઇન્ડિયા છે, એ બધી કન્ટ્રીઝમાં જ્યારે એ લોકોએ જાહેરાત કરી ત્યારે એ લોકોએ કયું વાક્ય યુઝ કર્યું? ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ યોર ફેમિલી વિલ લવ. આવું કરવાથી શું થયું? લોકો છે એ એમની પ્રોડક્ટ તરફ એટ્રેક્ટ થયા, બરાબર. તો આ એનું એક
પહેલું મોડેલ હતું, બરાબર, કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલ્ચરમાં તમારે કઈ રીતે લોકોને અપ્રોચ કરવા અને કલેક્ટિવિસ્ટ કલ્ચરમાં લોકોને કઈ રીતે અપ્રોચ કરવા. અપ્રોચ કરવાની તમને ખબર ક્યારે પડશે? જ્યારે તમે એ કલ્ચરને ઓળખશો મતલબ તમને એ ખબર પડી જાય કે આ કલ્ચર છે ઇન્ડિવિજ્યુઅલ છે કે કલેક્ટિવિસ્ટ છે, બરાબર. જેમ મેં તમને હમણાં પ્રશ્ન કર્યો કે ઇન્ડિયા છે એ કલેક્ટિવિસ્ટ છે કે ઇન્ડિવિજ્યુઅલ છે, તમે મને કીધું કે કલેક્ટિવિસ્ટ છે. તો આપણા કન્ટ્રીમાં જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોડક્ટને લોન્ચ ત્યારે આપણું જે એડવર્ટાઇઝમેન્ટ છે એ કોને ફોકસ કરતી હોવી જોઈએ? કલ્ચરને, બરાબર, બધાને ફોકસ કરતી હોવી જોઈએ. જેમ કે અહીંયા સેકન્ડ સેન્ટેન્સ લખ્યું છે ને, ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ યોર ફેમિલી વિલ લવ. તમે લોકોએ કોલગેટની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે, બરાબર, જેમાં એમ કે છે કે માં કા ભરોસા, કોલગેટ. હવે આપણા ત્યાં મમ્મીનું એક અલગ જ સ્થાન છે, બરાબર. મમ્મી કાંઈક કહેતી હોય ક્યારેય ખોટું કહેતી જ ન હોય, તો એડવર્ટાઇઝમેન્ટમાં એમણે એ કલ્ચરલ આસ્પેક્ટનો ઉપયોગ કર્યો અને આપણને કોલગેટ વેચી, બરાબર. અમુક જગ્યાએ અમુક એના પછી તમે જ્યારે કોલગેટની ફરીથી એડ જોઈ હોય તો એમાં એવું બતાવે છે કે મેરે પરિવાર કા ભરોસા સિર્ફ કોલગેટ. તો એ પણ શું બતાવે છે? એને પરિવાર ઉપર ફોકસ કરે, મતલબ કે એનો આખો પરિવાર છે ને એ કોલગેટ ઉપર ભરોસો કરે છે, એટલે આપણે પણ કોલગેટ ઉપર ભરોસો કરવો જોઈએ. તો આ આપણે જ્યારે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ ને ત્યારે આ ટેકનિક નથી સમજતા, પણ જો આપણે આ મોડેલને સમજી જઈએ કે ઇન્ડિવિજ્યુઅલ મોડેલ કેવું હોય અને કલેક્ટિવિસ્ટ મોડેલ કેવું હોય, તો તમને દરેક એડવર્ટાઇઝમેન્ટ છે ને એને એનાલાઇઝ કરતી વખતે ખબર પડશે કે એને આપણને કઈ રીતે એની પ્રોડક્ટ તરફ વાયડા. મને કોલગેટ લેવાનું મન શું કામ થયું? શું કામ મારા મનમાં કોલગેટ પ્રત્યે આપણે એમ કહીએ ને કે ભાઈ એક બંધાઈ ગઈ છે ગ્રંથિ કે ભાઈ કોલગેટ જ સારી આવે છે, લાઈફ બોય સાબુ જ સારો આવે છે. તો આ શું કામ થયું? કારણ કે એમની જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં જે કંઈ પણ વર્ડ્સ એ લોકો યુઝ કરે છે એ આપણા કલ્ચરને, આપણને, આપણી મેન્ટાલિટીને રજૂ કરતા શબ્દો છે, બરાબર. એટલે આપણે એની સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, એટલે આપણે એ પ્રોડક્ટને લેવા તરફ જઈએ છીએ. પછી એ એવું કહે છે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ અને કલેક્ટિવિસ્ટ મોડેલને સમજાવવા માટે થઈને એ લોકોએ એક બીજું રિસર્ચ કર્યું, બરાબર. હવે ખાલી આપણે પ્રોડક્ટ જ નથી વેચવાની, પ્રોડક્ટ આપણે બહાર વેચીએ છીએ લોકોને, પણ આપણી કંપનીની અંદરમાં જેટલા લોકો કામ કરે છે એ લોકો સાથેના એકબીજા સાથેના સંબંધો કેવા છે, તો એને સમજવામાં પણ તમને આ જ મોડેલ કામ લાગશે. તમારી સાથે બીજી કંપનીના, બીજા દેશોના લોકો જો કામ કરતા હોય, બીજી જાતિના લોકો કામ કરતા હોય, તો તમે એની સાથે કઈ રીતે વર્તન કરશો? તો એ સમજવા માટે એ લોકો એક સર્વે કર્યો, બરાબર. માઇકલ મોરિસ, જોલ અને શીરા, આ ત્રણેય સિટી બેંકના એમ્પ્લોયી, સિટી બેંક નામની એક બેંક છે જેના એમ્પ્લોઈઝ ઉપર એ લોકોએ સર્વે કર્યો. કેટલા કન્ટ્રીઝમાં સર્વે કર્યો? 195 ડિફરન્ટ કન્ટ્રીઝ. સર્વેનો મેઇન એમ શું હતો? તો કે એ જ કે જ્યારે એક એમ્પ્લોયી બીજા એમ્પ્લોયી પાસે કોઈ હેલ્પ માંગે છે ત્યારે એ એમ્પ્લોયી છે એને કઈ રીતે રિસ્પોન્સ આપે છે, એની હેલ્પ કરે છે કે નથી કરતો, અને કરે છે તો શું કામ કરે છે, બરાબર. તો એના માટે એણે આ સર્વે કર્યો. અને એ ટાઈમે એવું હતું કે સિટી બેંકના જેટલા એમ્પ્લોઈઝ હતા ને જે તે કન્ટ્રીના, મતલબ માન લો કે સિટી બેંકની બ્રાન્ચ છે અમેરિકામાં છે, તો કંપનીમાં કામ કરતા લોકો પણ કેવા હોય? અમેરિકામાં રહેતા જ હોય, બરાબર. એ જ લોકોને હાયર કરતા હતા. હવે સર્વેમાં એને ખબર પડી કે જો ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કન્ટ્રીઝમાં જ્યારે એમણે સર્વે કર્યો સિટી બેંકના એમ્પ્લોયનો, જેમ કે યુએસ, યુકે, કેનેડા, બરાબર, બધાને સ્ક્રીનમાં દેખાતું હશે, તો એમ્પ્લોઈઝે કેવો અપ્રોચ પસંદ કર્યો? ધે ટુક માર્કેટ બેઝડ અપ્રોચ. હવે જ્યારે એને પ્રશ્ન પૂછ્યો કે એમને આ બીજા વ્યક્તિને હેલ્પ કરવી જોઈએ કે નહીં, ત્યારે એમણે શું વિચાર્યું? એમણે વિચાર્યું કે વોટ હેઝ ધીસ પર્સન ડન ફોર મી રિસન્ટલી? આ વ્યક્તિ કે જે મારી પાસે અત્યારે મદદ માંગે છે એને રિસન્ટલી મારા માટે એવું શું કામ કર્યું છે કે હું એને હેલ્પ કરું? જો આનો જવાબ હા હોય કે હા એને મારી હેલ્પ કરી છે, તો જ એ સામેવાળાની હેલ્પ કરતા હતા. જો એને હેલ્પ ન કરી હોય તો એ જે તે વ્યક્તિને કાંઈ પણ મદદ કરવાની ના પાડી દેતા હતા. મતલબ કે શું જતા હતા? પોતાનો સ્વાર્થ, પોતાની વ્યક્તિગત જે કાંઈ પણ માન્યતાઓ હતી, બરાબર, કે આ વ્યક્તિ મારા માટે કંઈ કામ કરે છે તો જ હું એને કામ કરવામાં મદદરૂપ થઈશ, બાકી હું એને મદદરૂપ થઈશ નહીં. આવું ક્યાં થયું? ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કન્ટ્રીઝમાં, બરાબર, યુએસ, યુકે અને કેનેડા. પછી એ લોકોએ કલેક્ટિવિસ્ટ કન્ટ્રીઝમાં સર્વે કર્યો. તો કલેક્ટિવિસ્ટ કન્ટ્રીઝમાં એને ચાઇના, કોરિયા અને બીજી એશિયન કન્ટ્રીઝ, બરાબર, જાપાન છે, એ બધાને લીધા. એમાં શું થયું? તો કે એમાં એમ્પ્લોઈઝનો અપ્રોચ કેવો હતો? કલેક્ટિવ ફેમિલી બેઝડ, મતલબ કે એમ્પ્લોઈઝ છે એકબીજા સાથે ફેમિલીની જેમ રહેતા હતા. એવું નહોતું કે તું મને હેલ્પ કર તો જ હું તને હેલ્પ કરું, બરાબર. બધા એક પરિવારની જેમ રહેતા હતા. અને અહીંયા જ્યારે એવો પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા ફ્રેન્ડને, તમારા કલીગને હેલ્પ કરશો કે નહીં, તો ત્યારે એ લોકો પોતાને શું પ્રશ્ન પૂછતા?
is this person connected to someone in my group, department, especially someone of a higher rank? આ વ્યક્તિનો મારા જેટલા પણ ઓળખીતા લોકો છે અથવા તો મારા ડિપાર્ટમેન્ટના જેટલા લોકો છે એની સાથે કોઈ સંબંધ છે, બરાબર? મારા રિલેટિવમાં છે કે રિલેશન મતલબ એવું નહીં કે આપણે સગા સંબંધી હોય, પણ આપણી ઓફિસમાં આપણે જ્યાં કામ કરીએ છીએ એ પણ આપણા રિલેશન્સ જ છે, બરાબર? તો એમાં કોઈ એકબીજાને ઓળખે છે તો મારે એને મદદ કરવી જોઈએ, કારણ કે આ તો આના આપણે ત્યાં ખબર છે ને કે અમારા મામાના દીકરાનો ભાઈબંધ છે, તો એની આપણે હેલ્પ કરીએ. શું કામ? કારણ કે એ આપણા મામાના દીકરા સાથે રિલેટેડ છે, બરાબર? તો આપણે મામાના દીકરાના મોઢાની એના ભાઈબંધને હેલ્પ કરશું. તો આ જે છે એ શું કામ છે? કલેક્ટિવિસ્ટ મોડેલ છે એટલા માટે. પછી એ લોકોએ અમુક બીજા કન્ટ્રીઝમાં સર્વે કર્યો, જેમ કે મેડિટેરેનિયન, સાઉથ અમેરિકન. ત્યાં શું જાણવા મળ્યું? તો કે જ્યારે લોકોએ એકબીજાને હેલ્પ કરી ને ત્યારે એ લોકોએ શું વિચાર્યું કે આ વ્યક્તિ મારા ફ્રેન્ડ્સના નેટવર્ક સાથે જોડાયેલો છે કે નહીં, મતલબ મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે તો હું એને હેલ્પ કરું, બાકી હું એને હેલ્પ કરીશ નહીં, બરાબર? તો એક આ વસ્તુ થઈ. જો તમે 3 વસ્તુઓ સમજ્યા. પહેલી વસ્તુ સમજ્યા યુએસ, યુકે, કેનેડા, બરાબર? આ કેવા હતા? ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કલ્ચર. તો અહીંયા જ્યારે એ લોકોએ સર્વે કર્યો ત્યારે શું ખબર પડી? તો એ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આ વ્યક્તિએ મારા માટે કંઈ કર્યું છે તો હું એની હેલ્પ કરું, બાકી હું હેલ્પ કરીશ નહીં, બરાબર? જ્યારે એ લોકોએ કલેક્ટિવિસ્ટ કન્ટ્રીઝમાં સર્વે કર્યો, મતલબ કે ચાઇના, કોરિયા, જાપાન, અધર એશિયન કન્ટ્રીઝ, ત્યારે એ લોકોએ શું વિચાર્યું કે આ વ્યક્તિ મારા ગ્રુપમાં કે મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ સાથે કનેક્ટેડ છે તો મારે એની હેલ્પ કરવી જોઈએ, બરાબર? મારા રિલેશનમાં થાય છે એટલે મારે એની હેલ્પ કરવી એ મારી ફરજ બને છે, એમ વિચાર્યું. ત્રીજો સર્વે એને ક્યાં કર્યો? મેડિટેરેનિયન અને સાઉથ અમેરિકન કલ્ચર્સમાં. ત્યાં શું થયું? તો કે એ લોકોએ તો જ હેલ્પ કરી જો હેલ્પ માંગનારો વ્યક્તિ છે એ કોઈ જેની પાસે હેલ્પ માંગે છે એના ફ્રેન્ડ સાથે કનેક્ટેડ હોય, મતલબ એના રિલેશનમાં હોય, બરાબર? તો ધેટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ. આ હોરિઝોન્ટલ શું છે ને વર્ટિકલ શું છે ને એ તમને હમણાં સમજાવીશ, આગળ આવે જ છે. જર્મન, ઓસ્ટ્રિયન અને સ્કેન્ડિનાવિયન એક એ જગ્યાએ પણ એ લોકોએ સર્વે કર્યો. તો ત્યાં શું થયું? તો રિક્વેસ્ટ વર સક્સેસફુલ if it was obedient to the official rules or policies of the organization. જો ઓર્ગેનાઇઝેશનમાં નિયમાનુસાર જે તે કામ કરવાની પરમિશન હોય ને તો જે વ્યક્તિ એકબીજાને હેલ્પ કરતા હતા. હવે તમને આ બે વર્ડ નવા લાગશે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ, પણ એમાં આપણે આગળ વધીએ ને એ પહેલા બધાને ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવિસ્ટ ખબર પડી? બધાને ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવિસ્ટ ખબર પડી? બધાને બે એ લોકોએ સર્વે કર્યો એક સિટી બેંકના એમ્પ્લોઈઝ ઉપર. કેટલા કન્ટ્રીઝમાં સર્વે કર્યો? 195 કન્ટ્રીઝમાં, બરાબર? એમાંથી અમુકના નામ પણ આપણે અહીંયા જોયા, જેમ કે યુએસ, યુકે, કેનેડા. આ કયા કન્ટ્રીઝ છે? તો કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટ કન્ટ્રીઝ. પછી જાપાન, કોરિયા, સાઉથ મેક્સિકો, આ બધા કેવા છે? તો કે કલેક્ટિવિસ્ટ કન્ટ્રીઝ છે. એ પછી એને મેડિટેરેનિયન અને સાઉથ અમેરિકામાં કર્યો સર્વે, અને પછી જર્મન, ઓસ્ટ્રિયા અને સ્કેન્ડિનાવિયામાં પણ સર્વે કર્યો, બરાબર? આટલી જગ્યાએ એ લોકોએ સર્વે કર્યો. તો એમાંથી એ લોકોને એક મોડેલ તો એની પાસે હતું, ઇન્ડિવિજ્યુઅલિસ્ટ વર્સિસ કલેક્ટિવિસ્ટ. સર્વે કરતા કરતા એને બીજું મોડેલ મળ્યું. શું મળ્યું? તો કે હોરિઝોન્ટલ વર્સિસ વર્ટિકલ, બરાબર? ઓકે, હોરિઝોન્ટલ વર્સિસ વર્ટિકલ શું છે? તો તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે તમને એનાથી જ તમને સમજાઈ જશે. હોરિઝોન્ટલમાં શું માને છે લોકો? they value equality amongst members. દરેક વ્યક્તિ છે એ ઇક્વલ છે. એટલે એવું જરૂરી નથી કે મારે આ પેલી વ્યક્તિ છે એ છેલ્લી વ્યક્તિની હેલ્પ કરશે કે નહીં કરે, ના, એવું વિચારતા નથી. બધા એકબીજા સાથે સમાન હક અને સમાન ફરજ ધરાવે છે, બરાબર? તો આ હતું હોરિઝોન્ટલ મોડેલ. જ્યારે વર્ટિકલ મોડેલ શું હતું? they emphasize hierarchy. હાયરાર્કી મતલબ શું? તો કે કોઈ વ્યક્તિ છે એ મારા કરતા ઉપરની પોઝિશનમાં છે અને એ મને કંઈ કહે છે તો મારે એ કામ કરવું પડશે, તો એ વર્ટિકલ મોડેલ છે. મારા કરતા નીચે છે તો હું એને જે કાંઈ પણ કહીશ એ કામ એને કરવું પડશે, બરાબર? તો આ જે છે એ હોરિઝોન્ટલ વર્સિસ વર્ટિકલ મોડેલ છે. તો બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? તમને ફોટો જોઈને જ ખબર પડી જશે. કોઈને ન સમજાણું હોય તો કહો. આ મોડેલ લોકોએ ક્યાં યુઝ કર્યું હતું? મેડિટેરેનિયન અને સાઉથ અમેરિકન કલ્ચર્સમાં, બરાબર? તો ત્યાં લોકો એકબીજાને હેલ્પ શું કામ કરતા હતા? બીકોઝ દે બિલીવ્ડ ઇન હોરિઝોન્ટલ કલ્ચર. હોરિઝોન્ટલ મતલબ પીપલ વર ઇક્વલ ટુ ઈચ અધર. વર્ટિકલ મોડેલ લોકોએ ક્યાં યુઝ કર્યું? જર્મન, ઓસ્ટ્રિયન અને સ્કેન્ડિનાવિયન કન્ટ્રીઝમાં. ત્યાં શું કામ એ લોકોએ શું જોયું? એ લોકોને ખબર શું પડી? તો કે લોકો એકબીજાની હેલ્પ તો જ કરી જો એ ઓર્ગેનાઇઝેશન સાથે અને રૂલ્સ સાથે સિંક થતું હોય. મતલબ કે આ વ્યક્તિ જે મને કંઈ કહે છે એ મારી ઓર્ગેનાઇઝેશનમાં કઈ પોસ્ટ ઉપર છે તો જ હું એનો ઓર્ડર માનું, બરાબર? તો હાયરાર્કી ઉપર ફોકસ કર્યું. આ બે પોઈન્ટ સમજાણા બધાને? હોરિઝોન્ટલ અને વર્ટિકલ.
હોરિઝોન્ટલ અને વર્ટિકલ બધાને સમજાણું? હા 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 ઓકે. કોઈને કઈ પ્રશ્ન છે? ઇન્ડિવિજ્યુઅલિસ્ટ વર્સિસ કલેક્ટિવિસ્ટ, હોરિઝોન્ટલ વર્સિસ વર્ટિકલ, કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછી લ્યો. ના. ઓકે, બીજા કોઈ? તો ઓવરઓલ લેસનમાં શીખવાનું શું હતું, બરાબર? તો એક લાસ્ટ જે સ્લાઇડ છે એમાં તમને બતાવી દઉં છું. શીખવાનું એ હતું કે જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરીએ છીએ, એસ્પેશિયલી આપણી ઓર્ગેનાઇઝેશનમાં અને પ્રોડક્ટને વેચવા માટે ઓર્ગેનાઇઝેશનની બહાર, બરાબર, ત્યારે આપણે કાં તો ઇન્ડિવિજ્યુઅલ કલેક્ટિવિસ્ટ મોડેલ યુઝ કરીએ છીએ, કાં તો હોરિઝોન્ટલ વર્ટિકલ મોડેલ યુઝ કરીએ છીએ. આનાથી આપણને ખબર પણ શું પડે છે, આ મોડેલ આપણને કામ ક્યાં આવે છે, તો કે ઇટ પ્રિપેર્સ અસ ફોર કમ્યુનિકેટિંગ એન્ડ ઇન્ફ્લુએન્સિંગ અટેમ્પ્ટ્સ. આપણે જે કાંઈ પણ કહીએ એ વાત સામેવાળો માને. શું કામ માને? કારણ કે આપણે એ વ્યક્તિના કલ્ચરની, એની જે કાંઈ પણ માન્યતાઓ છે એની આપણે રિસ્પેક્ટ કરીએ છીએ ને એ મુજબ આપણે આપણી પ્રોડક્ટને લોન્ચ કરીએ છીએ, બરાબર? એ મુજબ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ. એક એ પોઈન્ટ છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચરમાં આ લોકોએ સર્વે કરીને જાણ્યું, બરાબર, કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર્સમાં કોઈ પણ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવ્યા અથવા તો એમ્પ્લોઈઝને હાયર કરવામાં આવ્યા ત્યારે એ લોકોએ શું વિચાર્યું હતું કે હાઉ ધ રિસોર્સ વિલ બેનિફિટ ધેમ. પોતાનું વિચાર્યું, બરાબર, કે આનાથી મને શું ફાયદો થશે. કલેક્ટિવ ફોકસમાં શું થયું? હાઉ યુ આર કનેક્ટેડ ટુ હાયર રેન્કિંગ મેમ્બર્સ. કનેક્ટેડ તમે કેટલા છો તમારી સાથે અને તમારી ઉપરના બધા લોકો સાથે. એ કલેક્ટિવ ફોકસનો એક વ્યૂ પોઈન્ટ હતો. પછી શું આવ્યું? આપણે શું કરવું જોઈએ, બરાબર? જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે આ બે ટાઈપના મોડેલ્સ છે, ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવ, વર્ટિકલ અને હોરિઝોન્ટલ, તો આપણે શું કરવું જોઈએ? વી શુડ એડજસ્ટ અવર સ્ટ્રેટેજીઝ while મૂવિંગ ફ્રોમ વન કલ્ચર ટુ અનધર. જ્યારે આપણે એક કલ્ચરમાંથી બીજા કલ્ચરમાં જઈએ, બરાબર, ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણી જે સ્ટ્રેટેજીસ છે બિઝનેસ કરવાની કે લોકોને હાયર કરવાની, ત્યારે આપણે આપણી જે સ્ટ્રેટેજી છે બિઝનેસ કરવા માટેની એને ચેન્જ કરવાની. જેવું કલ્ચર એ ટાઈપની આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ, બરાબર? ધ ઇફેક્ટિવનેસ ઓફ અવર રિક્વેસ્ટ ઇઝ પ્રીડિટરમાઇન્ડ બાય ધ કલ્ચરલ ઓરિજિન ઓફ ધ રિસીવર ઓફ અવર કમ્યુનિકેશન. હવે આ વાક્ય બહુ લાંબુ છે એટલે નહીં સમજાય, પણ હું તમને બ્રેક કરીને સમજાવું કે આપણી જે રિક્વેસ્ટ છે, બરાબર, આપણે કંઈ પ્રોડક્ટ એમને વેચીએ છીએ કે આપણે કંઈ હેલ્પ માંગીએ છીએ, એની ઇફેક્ટિવનેસ એ સક્સેસફુલ થશે કે નહીં થાય એનો આધાર શેના ઉપર છે? ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધી કલ્ચરલ ઓરિજિન ઓફ ધ રિસીવર. જે વ્યક્તિને આપણે આ બધું આપીએ છીએ અથવા તો કમ્યુનિકેટ કરીએ છીએ એનું જે કલ્ચરલ ઓરિજિન હશે એના ઉપર જ એ આપણી મદદ કરશે કે નહીં એનો આધાર છે, બરાબર? તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી રિસ્પોન્સિબલ એન્ડ એથિકલ કમ્યુનિકેટર ટેકિંગ કલ્ચરલ મેટર્સ ઇનટુ અકાઉન્ટ. જ્યારે પણ આપણે બિઝનેસ કરીએ છીએ ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે કલ્ચરલ મેટર્સને સૌથી પહેલા ધ્યાનમાં લઈએ અને કલ્ચરને ધ્યાનમાં રાખીને જ આપણી એડવર્ટાઇઝમેન્ટ કરીએ, બરાબર? તમે લોકોએ સાંભળ્યું હશે કેટલા લોકો PIL કરતા હોય છે. PIL મતલબ કોર્ટમાં PIL થતી હોય છે કે આ છે ને એ લોકોના, અમારી જે તે જાતિના ઇમોશન્સને હર્ટ કરે ને એવી આ જાહેરાત છે અથવા તો એ પ્રકારની આ પોસ્ટ છે. તમે લોકોએ એક રિસન્ટ એક્ઝામ્પલ આપું તમને, અક્ષય કુમારની એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી નિરમા પાવડરની, બધાને યાદ છે? રિસન્ટલી જ્યારે પેલું મૂવી આવ્યું ને તાનાજી, એના પછીનું, તેમાં એવું બતાવે છે કે અક્ષય કુમાર છે ને એક મરાઠા યોદ્ધો છે ને એની સાથે બીજા બધા જેટલા પણ સોલ્જર્સ છે ને એ બધા આવે છે ને એના કપડા બહુ ખરાબ હોય છે. એટલે એની વાઈફ એમ કહે છે કે તમે યુદ્ધ તો જીતીને આવ્યા પણ કપડા આટલા બધા ખરાબ કરીને કેમ આવ્યા એમ, બરાબર? હવે મારે આટલી મહેનત કરવી પડશે. એટલે અક્ષય કુમાર એવું સેન્ટેન્સ બોલે છે કે અમે એવા યોદ્ધાઓ છીએ કે અમે દુશ્મનોની ધોલાઈ કરી જાણીએ છીએ અને કપડાની ધોલાઈ કરી જાણીએ છીએ. જ્યારે આ એડવર્ટાઇઝમેન્ટ આવી ને ત્યારે મરાઠી લોકો જેટલા હતા કે જે લોકો આ રીતે સોલ્જર્સ હતા કે એમના પૂર્વજો ક્યાંય સોલ્જર્સ હતા, એ લોકો એક PIL દાખલ કરી હતી કે ભાઈ આ એડવર્ટાઇઝમેન્ટને તમે બેન કરો કારણ કે આ અમારા સેન્ટિમેન્ટ્સને નુકસાન કરે છે. હવે આવું શું કામ થયું? ચાલો કોઈ કહી શકશે મને શું કામ થયું આવું? પછીથી જો કે એડવર્ટાઇઝમેન્ટ ચાલી જ હતી પણ થોડો સમય માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપર બેન રહ્યો હતો, જ્યાં સુધી એ ફાઇનલ ન આવ્યું ને ત્યાં સુધી. આવું શું કામ થયું? એનું કલ્ચર હર્ટ થયું એટલે. હા, એનું કલ્ચર શું કામ હર્ટ થયું? કારણ કે એમણે કયા કલ્ચરના લોકો બતાવ્યા હતા? મરાઠી કલ્ચરના લોકો, બરાબર? તો એડવર્ટાઇઝમેન્ટ છે ફોકસ્ડ હતી પાવડર ઉપર, વેચવો તો એને પાવડર જ, પણ એને રિપ્રેઝન્ટ કર્યું એ કોના દ્વારા કર્યું? મરાઠી યોદ્ધાઓ દ્વારા.
તો મરાઠી યોદ્ધાઓનું જે કંઈ માન છે એ ઘવાતું એનાથી, બરાબર. એટલા માટે કલ્ચર તમારું જ્યારે બદલાતું હોય ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, જે તે કલ્ચરના લોકોની લાગણી છે એ દુભાવી જોઈએ નહીં. એ હિસાબની આપણી પ્રોડક્ટ, આપણું કમ્યુનિકેશન, આપણી એડવર્ટાઇઝમેન્ટ, આપણું બધું જ એ હિસાબે હોવું જોઈએ, બરાબર. તો ઓવરઓલ લેસનમાં તમે એટલું સમજ્યા કે જ્યારે પણ આપણે આપણી પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ કે કોઈ લોકોને હાયર કરીએ છીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખશું, આપણે કયા કલ્ચરમાં છીએ, એ કલ્ચરને અકોર્ડિંગ, જો કલ્ચર ઇન્ડિવિજ્યુઅલિસ્ટ ફોકસ્ડ હશે તો આપણી એડવર્ટાઇઝમેન્ટ, આપણી સ્ટ્રેટેજીસ એ પ્રકારની હશે. કલેક્ટિવ ફોકસ્ડ હશે તો આપણે કલેક્ટિવને ધ્યાનમાં રાખશું, બરાબર. જો કલ્ચર છે એ હોરિઝોન્ટલ હશે કે વર્ટિકલ હશે તો આપણે એને પણ ધ્યાનમાં રાખશું, બરાબર. એટલે સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને કંઈ પ્રશ્ન છે? ના, તો હું પ્રશ્ન પૂછું છું, બરાબર. પૂછું ને કે એકવાર જોઈ જાવી છે બધી સ્લાઇડ્સ? સ્લાઇડ્સ જોઈ જાવી છે બધાને? ના, સ્લાઇડ્સ એ નથી જોઈ, છતાં બધું આવડી ગયું છે. વેરી ગુડ. તો ચાલો હું જે પ્રશ્ન પૂછું છું અહીંયાથી, શેઠ જય માઇક અનમ્યુટ કરો. શેઠ જય, હા, ખાલી શેઠ, હા, જય. આપણા લેસન નું ટાઇટલ શું છે? ટાઇટલ તો પહેલેથી છો લેક્ચરમાં હાજર કે મોડેથી હાજર થયો? હા, ના પહેલેથી છું. ટાઇટલ યાદ નતું રાખ્યું. ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. કોન્સેપ્ટ સમજાણો? હા, ઓલું કરેક્ટિક ને મલ્ટીપલ હતી, આપણે કલ્ચર્સ ને નેશન ને મલ્ટીપલ નેશન ને મલ્ટીપલ કલ્ચર, પછી કરેક્ટિંગ, પછી આપણે બીજા યુકે ને દેશોનું હતું ઈ યાદ આવ્યું છે, યાદ છે. ઓકે, બાકી કઈ બહુ લાંબુ યાદ નથી, બરાબર ને? મેડમે ભાષણ કરી દીધું, પણ આપણે ઠીક છે, વાંધો નહીં, આપણે બીજા ના ટોપિક ના છે. એમ યાદ રાખ્યું. હું લેસન હમણાં આખે મોકલીશ ને, આ પીડીએફ સ્લાઇડ મોકલીશ, બરાબર. એ પછી જોઈ જાજો. અત્યારે થોડુંક ગોટા પોટા વાયડા, પણ કઈ વાંધો નહીં, આખું પછી વાંચી જાજો. ચાલો બીજા કોઈકને હા હા પૂછીએ આપણે. ભાટિયા રાહુલ, અનમ્યુટ થાવ. ભીમાણી ધ્રુતિ મીટિંગ લીવ કરવા માંડ્યા, કેમ બેન? પ્રશ્ન તમને પૂછીશ. લ્યો, લીવ કરીએ દીદી. રાહુલ હાજર છે કે ફોન સાઈડમાં પડ્યો છે? ભાટિયા રાહુલ, નથી સાંભળતા. સારું, જયદીપ ચાવડા, જયદીપસિંહ. હા, બોલો મેમ. હા, જયદીપ. સોરી, ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવિસ્ટ મોડેલમાં શું સમજાવ્યું મેં? ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એક કલ્ચર જે કાંઈ હોય, જે કાંઈ એમાં યુકે યુએસ જેવા દેશ છે, બરાબર છે, એમાં એક જ કલ્ચર છે, તો એ ટાઈપનો બિઝનેસ હોય, બરાબર છે. તો એ રીતને ત્યાંના સેન્ટેન્સ છે, ત્યાંના બધા જે શબ્દો છે એ રાખવા પડે. અને કલેક્ટિવ લિસ્ટ એટલે કે ઇન્ડિયા, જાપાન, ચાઇના એ બધા છે, એમાં બધા કલ્ચરના લોકો કામ કરે છે. એટલે એમાં બધા એ રીતે સેન્ટેન્સ મૂકવા પડે કે કોઈની જાતિ અથવા તો કોઈના જે કલ્ચર છે એને હર્ટ ન થવું જોઈએ, એ રીતે આપણે બિઝનેસ કરવો પડે છે. એટલે વેરી ગુડ, ઇન્ડિવિજ્યુઅલ અને કલેક્ટિવિસ્ટ. વેરી ગુડ. ચાલો દામા નિશા, અનમ્યુટ થાવ. દામા નિશા, સંભળાય છે મારો અવાજ? ફોન સાઈડમાં મૂક્યો છે કે? ઓકે, સૃષ્ટિ સાંભળે છે? ડોડિયા સૃષ્ટિ, સરસ. કોઈ અત્યારે નહીં સાંભળે. કર્મરાજ, બધાય ફોન મૂકીને બેહી ગયા લાગે.
કર્મરાજ બોલે છે? હા, કર્મરાજ. હોરિઝોન્ટલ કલ્ચર નો મતલબ શું હતો? હેલો, કર્મરાજ. દેવરાજ સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરી એટલે નથી બતાવતા. હો, પ્રેઝન્ટ કરી હતી ને ત્યાં સુધી બતાવતા હતા. કર્મરાજનો અવાજ નથી આવતો. કઈ વાંધો નહીં. બીજા કોઈ હાજર હોય તો? હા, ભીમાણી ધ્રુતિ હાજર છે? ભીમાણી ધ્રુતિ. રાહુલભાઈ તો નીકળી ગયા. ભીમાણી ધ્રુતિ. યસ, સારું, ચાલો, સાંભળે છે ધ્રુતિ. ધ્રુતિ, હોરિઝોન્ટલ અને વર્ટિકલ કલ્ચર એનો મતલબ મેં શું સમજાવ્યો? હોરિઝોન્ટલ મતલબ બધા ઇક્વલ, એટલે કે બધા સરખા, અને વર્ટિકલ મતલબ બધા નિયમ અનુસાર જે હોય તે રીતે તેને ફોલો કરે, બરાબર? હા, નિયમ અનુસાર મતલબ શું? મતલબ કે કોઈ મારી ઉપર અધિકારી છે અને એ મને કઈ કહે છે તો મારે એ કામ કરવું જ પડશે. હું એને ના પાડી શકું નહીં. હું કોઈની ઉપરી અધિકારી છું તો મારી નીચેનો જે વ્યક્તિ છે એને મારું કામ કરવું જ પડશે. એ મને ના પાડી શકે નહીં. મારી નીચેનો જે વ્યક્તિ છે એ મને કઈ કહેશે તો મારે કરવું કે ન કરવું એ વિચાર શકું. શું કામ? કારણ કે એ મારા કરતા નીચે કામ કરે છે. આ વર્ટિકલ મોડેલ થયું. હોરિઝોન્ટલ મતલબ કોઈ પણ એકબીજાને કાંઈ પણ રિક્વેસ્ટ કરી શકે છે. શું કામ? કારણ કે બધા કેવા છે? ઇક્વલ છે, બરાબર? તો આપણે બે મોડેલ સમજ્યા, એક ઇન્ડિવિજ્યુઅલિસ્ટ અને કલેક્ટિવિસ્ટ, અને બીજું આપણે સમજ્યા હોરિઝોન્ટલ વર્સિસ વર્ટિકલ મોડેલ, બરાબર? અને ત્રીજી વાત આપણે મેઇન એ સમજ્યા કે જ્યારે પણ આપણે કોઈ પણ કન્ટ્રીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ નેશનમાં આપણો બિઝનેસ એસ્ટાબ્લિશ કરીએ છીએ કે પછી એડવર્ટાઇઝ કરીએ છીએ ત્યારે આપણે જે તે કલ્ચરને સમજીને, કલ્ચરના સેન્ટિમેન્ટ્સને સમજીને પછી જ આપણે આપણા બિઝનેસને લગતી એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરશું. આ વાતને આપણે ખાસ ધ્યાનમાં રાખશું, બરાબર? તો આની સાથે આ આખો લેસન છે અહીંયા પૂરો થાય છે. તમને આની અસાઇનમેન્ટ ક્વિઝ પણ આવશે અને આખું ચેપ્ટર પણ હું તમને મોકલું છું. અને બાકીની સૂચનાઓ છે એ તમારા અસાઇનમેન્ટ ટેબમાં હશે, બરાબર છે? કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. અધરવાઇઝ આપણે આ મીટિંગને હવે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. રાહુલ, કાંઈ પ્રશ્ન છે? વરવરિયા રાહુલ. મેડમ, શું? અને સ્લાઇડની પીડીએફ. હા, એ મોકલીશ. એ અને ચેપ્ટર બંને હમણાં મોકલું છું. તમે ક્લાસરૂમમાં ચેક કરી લેજો, બરાબર? તમે ક્લાસરૂમ નહીં, સોરી, તમારી ટીમમાં, ટીવાયબી કોલ. ઓકે, સારું. મેડમ, ક્લાસરૂમ રાખવાનું છે? થોડોક ટાઈમ ભલે રહ્યું, કારણ કે હજી બધા લોકો આમાં અટેન્ડ નથી કરતા, એટલે થોડો ટાઈમ ભલે રહ્યું. તમને કહું ને ત્યાર પછી લીવ કરી દેજો, બરાબર? ઓકે, ચાલો. તો આપણે હવે મીટિંગને લીવ કરશું બધા. થેન્ક યુ ફોર જોઈનિંગ. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું, બરાબર? ચાલો, કોલ કટ કરજો બધા.